हेलो स्टूडेंट्स, आज આપણે સ્વાધ્યાયના દાખલા જે છે 8.6 થી વાત કરશું। પહેલો પ્રશ્ન છે મારી પાસે, એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે, તો આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હશે? જો શું કહે છે, કોઈ વિદ્યુત ભાર છે 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે, તો એના દ્વારા જે તરંગ ઉત્પન્ન થાયની આવૃત્તિ શોધો। તો વિચારો તમે, આપણે હર્ટ્ઝના પ્રયોગની વાત કરી હતી, જેની અંદર આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરવું હોય તો વિદ્યુત ભારને દોલનો કરાવવા પડે, અને તમે વિદ્યુત ભારને જેટલી આવૃત્તિથી દોલન કરાવશો એટલી જ આવૃત્તિવાળું તરંગ તમે ઉત્પન્ન કરી શકો છો। એનો અર્થ એવો થાય કે આપણે વિદ્યુત ભારને અહીંયા 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરાવ્યા છે, માટે કહી શકીએ કે ઉત્પન્ન થતું જે તરંગ હશે એની પણ આવૃત્તિ 10⁹ હર્ટ્ઝ જ હશે। બસ સિમ્પલ આટલું જ છે। 8.7 શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય એવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર આપ્યો છે, એટલે B0 બરાબર 510 નેનો ટેસ્લા આપે છે। તો શું કહે છે તમને કે તરંગનો ભાગ હોય એવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધો। કંપ વિસ્તાર શબ્દ છે એટલે અહીંયા B0 લખવાના અને શોધવા શું છે E0। 1 માર્કનો જ ક્વેશ્ચન છે, તમે જાણો છો કે બંનેના મૂલ્યો વચ્ચે શું સંબંધ છે? E0/B0 બરાબર C। તો E0 બરાબર શું કરશો? ગુણાકાર કરશો B0 × C, બસ કરી દો, બરાબર 510 ગુણ્યા નેનો છે એટલે 10⁻9 અને C છે 3 ગુણ્યા 10⁸। અહીંયા ગુણાકાર કરી દઈએ એટલે કેટલા થઈ જશે? અહીંયા આગળ 10⁻1 તો ખરા, 10⁻1 અને આ 0 જતા રહે એટલે કેટલા થાય? અહીંયા આગળ ગુણાકાર 3 વડે ગુણી દો એટલે 153 હે ને, અથવા તો 1.53 લખવા હોય તો × 10⁻² વોલ્ટ પર મીટર। બરાબર, સિમ્પલ છે, આ રીતે ગણી શકાય। ચલો હવે નેક્સ્ટ વાત કરશું આપણે 8.8 વિશે, જેની અંદર એમ કે છે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આપ્યો છે E0 120 ન્યૂટન પર કુલમ અને આવૃત્તિ આપે છે 50 મેગાહર્ટ્ઝ। તમને કહે છે B0, ઓમેગા, કે અને લેમ્બડા શોધો, પછી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર માટેના સૂત્ર પણ શોધવાના છે। ચલો પહેલું જે છે એ તમને કંપ વિસ્તાર એટલે E0 આપ્યો છે, મને જે આપે છે એ તો હું પહેલાં લખી લઉં, ન્યૂટન પર કુલમ, આવૃત્તિ આપે છે 50 મેગાહર્ટ્ઝ। ઓકે, ચલો પહેલું શું શોધવું છે? આ બધું જ શોધવું છે। પહેલો B0 શોધવો છે। કઈ રીતે શોધી શકાય? આપણે શું જાણીએ છીએ? E0/B0 બરાબર C। તો B0 બરાબર શું કરશું? E0/C, એટલે 120 છે અને C એટલે 3 ગુણ્યા 10⁸ વડે ભાગી દો, તો શું થાય? અહીંયા 40 ગુણ્યા 10⁻8 અથવા 4 ગુણ્યા 10⁻7 ટેસ્લા। ઓકે, તો અહીંયા આગળ જે છે તમને પહેલો જવાબ મળી ગયો B0। પછી શું શોધવું છે? ઓમેગા। ઓમેગા શોધવું હોય તો ઓમેગા = શું સૂત્ર છે? 2πν। પાઈ એટલે 3.14 અને ન્યૂ છે 50 મેગા, મેગા એટલે 10⁶ થશે, 50 ગુણ્યા 2 100 થયા, 100 એટલે અહીંયા 10⁸ લખી દો, તો 3.14 × 10⁸ રેડિયન પર સેકન્ડ જવાબ થઈ ગયો આપણો। પછી શું શોધવાનું છે આપણે? કે, હે ને? ચલો તો હવે કે જોઈતો હોય તો તમે જાણો છો કે C = ω/K, યાદ છે આ સૂત્ર? આ બંનેનો ગુણોત્તર લો તો એ C જેટલો હોય, તો આના પરથી K બરાબર ω/C થશે, એટલે 3.14 × 10⁸ છે એને 3 ગુણ્યા 10⁸ થી ડિવાઈડ કરી દો, એટલે તમારો જે જવાબ છે 10⁸ તો કેન્સલ જ થઈ જશે, એટલે 1.04 હે ને, આ રીતે લખી શકાય। અને એનું એકમ શું થાય? રેડિયન પર મીટર। ક્લિયર? ચલો પછી નેક્સ્ટ લેમ્બડા શોધવો છે। લેમ્બડા જોઈતો હોય હવે તો લેમ્બડા શોધવા માટે કયું સૂત્ર લખી શકાય? K બરાબર 2π/λ સૂત્ર છે, તો લેમ્બડાને સૂત્રનો કરતા કરી દો, 2π/K કરી દઈશું, બરાબર। તો 2π, પાઈ એટલે 3.14 અને Kની વેલ્યુ આપણે શોધી છે 1.04, હે ને? કરો ભાગાકાર, તમને લેમ્બડા મળી જશે, હે? તમારો જે જવાબ છે એ લગભગ જે છે એ 6 મીટર આવશે। તમે C/ν કર્યું હોત તો પણ ચાલત, કારણ કે ન્યૂ આપેલો જ હતો, બરાબર। તો એ સીધું ગણી નાખું, તો લખું અહીંયા આગળ કે ન્યૂ આપ્યો છે તો લેમ્બડા = C/ν, આ ઇઝી પડે ને આપણે, 3 ગુણ્યા 10⁸, બરાબર। અને ન્યૂ જે છે એ છે 50 ગુણ્યા 10⁶। શું જવાબ થશે તમારો? 6 મીટર।
5 6 30 બરાબર. એટલે તો અહીંયા લેમડા જે છે એ તમને 6 મીટર મળી ગયો. હવે ક્વેશ્ચન બીની અંદર પાછું શું પૂછ્યું છે જુઓ ને. ક્વેશ્ચન બીની અંદર એમ કહે છે કે તમે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર છે એના સૂત્ર પણ તમારે મેળવવાના છે. જુઓ અહીંયા આગળ જે છે રકમની અંદર તમને જે છે એ ખાલી આટલું જ કહી દીધું છે કે એક તરંગ છે એનો વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર આપ્યો છે, આવૃત્તિ આપી છે, આ બધી જ જે કિંમતો આપી છે. આના પરથી હું એવું વિચારું કે તરંગ જે છે એ તરંગ એક્સ દિશામાં પ્રસરતું હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો એને લંબ હોવા જોઈએ. એટલે વિદ્યુત ક્ષેત્રના સદિશો વાય અક્ષને સમાંતર લઉં તો ચુંબકીય ક્ષેત્રના સદિશો ઝેડ અક્ષને સમાંતર હશે. તો આ રીતે લખો ને વાક્ય કે જો વિદ્યુત ચુંબકીય તરંગ એક્સ દિશામાં પ્રસરે તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો તેને લંબ અનુક્રમે વાય અને ઝેડ અક્ષને સમાંતર લઈ શકાય. ઓકે, ચલો આટલું લખ્યા પછી હવે જો મારે સૂત્ર બનાવવું હોય તો વિદ્યુત ક્ષેત્ર માટે શું સમીકરણ બને? ઈ વાય બરાબર, મેં કીધું ને કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વાય દિશામાં લખું છું તો ઈ વાય બરાબર શું થશે? E0 ઇન્ટુ સાઇન કેવું સૂત્ર લખશું કે એક્સ માઇનસ ઓમેગા ટી. આપણે ધન એક્સ દિશામાં તરંગ પ્રસરણની દિશા કીધી છે માટે તો અહીંયા વચ્ચે માઇનસ લખવું પડે. હવે બધી જે કિંમતો છે તમારી પાસે એ મૂકી દો. E0ની વેલ્યુ છે તમારી પાસે કેટલી છે? 120. પછી સાઇન કેની વેલ્યુ આપણે શોધી છે કેટલી? 1.04 x માઇનસ ઓમેગા છે, ઓમેગાની વેલ્યુ આપણે શોધી છે 3.14 ઇન્ટુ 10⁸ t. અને વિદ્યુત ક્ષેત્ર છે એટલે એનો એકમ શું લખશો? ન્યૂટન પર કુલમ્બ અથવા વોલ્ટ પર મીટર. અને એ જ રીતે ચુંબકીય ક્ષેત્રના સદિશો ઝેડ અક્ષને સમાંતર કહીએ કયું સૂત્ર લખું? B0 સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. આની અંદર પણ હું બધી કિંમત મૂકીશ. B0ની વેલ્યુ આપણે ઓલરેડી શોધી ચૂક્યા છે 4 ઇન્ટુ 10⁻⁷. સાઇન 1.04 કેની વેલ્યુ મૂકી, ઓમેગાની વેલ્યુ પણ આપણે મૂકી દઈએ બરાબર. અને એનો એકમ શું આવશે? ટેસ્લા. ઓકે, તો આ રીતે જે છે એમના સમીકરણ આપણે લખી શકીએ. ક્લિયર થઈ ગયું હશે હું અહીંયા આગળ તમને શું કહું છું. ચલો હવે એના પછીનો જે ક્વેશ્ચન છે 8.9 એના વિશે વાત કરીશ. એની અંદર એમ કે છે કે પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી આપી છે. E બરાબર hનો ઉપયોગ કરી અને વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોન ઉર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે? આ ક્વેશ્ચન પણ સાથે આપણને પૂછેલો છે. જો આપણે જે છે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં જે 6 વિભાગો છે એ 6 વિભાગને અનુરૂપ ફોટોનની ઉર્જા શોધવી હોય તો આપણી પાસે ફોટોનની ઉર્જા શોધવાનું સૂત્ર શું? E બરાબર શું લખી શકાય? hν પરથી લખી શકાય. તો પહેલું જે છે એ આપણે વાત કરશું રેડિયો તરંગો માટે. તો રેડિયો તરંગોની આપણે આવૃત્તિ અથવા તરંગ લંબાઈ જાણતા હોય તો એ લખી શકાય. એને આધારે ફોટોનની ઉર્જા શોધી શકાય. એવી રીતે આપણે દરેક વિભાગ માટે લખશું. બહુ ખાલી ગણતરી જ છે એટલે હું પહેલાં લખી દઉં છું અને ત્યારબાદ તમને આખી વસ્તુ જે છે એ સમજાવી દઉં છું. ઓકે, કારણ કે સિમ્પલ જ સૂત્રમાં કિંમત મૂકવાની છે માટે. જુઓ તમને અહીંયા આગળ જે છે દેખાતું હશે. પહેલું રેડિયો તરંગો માટે આપણે સરેરાશ જે આવૃત્તિ છે લીધી છે 3 × 10⁸ હર્ટ્ઝ. તો ઉર્જા શોધવા hν h 6.625 ઇન્ટુ 10⁻34 એને આ ન્યૂ સાથે ગુણી દીધા આવૃત્તિ સાથે એટલે પહેલો જવાબ આપણને જૂલમાં મળે છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા આપણે એને 1.6 ઇન્ટુ 10⁻19 વડે ભાગી દઈશું તો આપણને જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર મળી જશે. અને આપણે જાણીએ છીએ એમ કે દોલન કરતો જે વિદ્યુત ભાર છે હે ને અથવા પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર પણ બોલી શકાય. તો એવો વિદ્યુત ભાર જે છે આવા રેડિયો તરંગો ઉત્પન્ન કરે છે. બીજી વાત કરશું ઇન્ફ્રારેડ વિભાગ માટે તો એની સરેરાશ આવૃત્તિ લઈ શકે 10⁻13 હર્ટ્ઝ. તો એના પરથી આપણે ઉર્જાના સૂત્રમાં h અને ન્યૂ બંને કિંમતો મૂકી અને જવાબ જૂલમાં અને પછી એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી શકીએ છીએ. જેના પરથી હું કહું કે અહીંયા આગળ જે છે પરમાણવીય અને આણવીય ઉત્તેજના દ્વારા આપણે આ વિકિરણ ઉત્સર્જિત કરી શકતા હોય છે. આપણી ટેક્સ્ટબુકની અંદર એક કોષ્ટક પણ આપ્યું છે જેમાં દરેક તરંગ જે છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે એના જે સ્ત્રોત છે ઉદ્ભવ સ્થાન છે એ પણ દર્શાવેલા છે. એને પણ એક વખત જોઈ લેજો.
દ્રશ્ય વિભાગ માટે સરેરાશ આવૃત્તિ લીધી 6×10^14 હર્ટ્ઝ, તો એના આધારે આપણે એની ઉર્જા જે છે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર 2.484 ઇલેક્ટ્રોન વોલ્ટ લઈ શકીએ. અને સામાન્ય રીતે પરમાણુ ચેપ્ટરની અંદર તમે આ વસ્તુ ભણો છો કે ત્યાં આગળ જે પેલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે તો એ દરમિયાન વિકિરણ ઉત્સર્જિત થતા હોય છે, જે દ્રશ્ય વિકિરણ છે. કદાચ જે છે તમને યાદ હશે કે તમે અલગ અલગ વસ્તુ જે ભણ્યા હતા, પેલું વિકિરણ જે છે એના વર્ણપટ ભણ્યા હતા હે ને, તો એની અંદર શ્રેણી, બામર શ્રેણી, આ બધું તમે ભણ્યા છો. તો બામર શ્રેણી તમને ક્યારે મળે છે? હાઇડ્રોજનનો જે વર્ણપટ લીધો તો એની અંદર, અને એ જે શ્રેણી છે એ દ્રશ્ય વિભાગમાં મળે છે, એ પણ તમને યાદ હશે. તો આ રીતે કહી શકાય કે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ દરમિયાન આ વિકિરણ ઉત્સર્જિત થતું હોય છે. બીજી વાત કરીશ, અલ્ટ્રાવાયોલેટ વિભાગની આવૃત્તિ 10^15 હર્ટ્ઝ છે અને એને અનુરૂપ આપણે એની ઉર્જા શોધી દીધી. અને ઉત્તેજિત પરમાણુ છે એ પણ આ જ રીતે તમે ત્યાં પણ આ જોયું હતું કે અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે તમને અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પણ શ્રેણી મળી હતી, બરાબર. તો જુદી જુદી શ્રેણીઓ આપણે લાઇમન, બામર, પાસ્ટન, બ્રેકેટ, ફંડ, આ બધી શ્રેણીઓની વાત જે કરીએ છીએ તો આ ત્રણેય વિભાગ માટે એની અંદર જે છે એ આપણે આ શ્રેણીઓ મેળવેલી છે. એટલે કે ત્યાં આગળથી કહી શકીએ કે આવા જે ઉત્તેજિત થશે પરમાણુ તો એ પણ આવી રીતે જે છે આ તરંગોનું ઉત્સર્જન કરી શકે છે. એક્સરેઝની વાત કરીએ તો એની આવૃત્તિ 3×10^18 હર્ટ્ઝ અને એને અનુરૂપ ઉર્જા લીધી. તો ત્યાં આગળ મેં થિયરી વખતે પણ કીધું હતું કે બહુ જ બધી ઉર્જા સાથે, એટલે બહુ જ બધું ગતિ ઉર્જા છે, એટલે વેગ વધારે છે, તો ખૂબ જ વધારે વેગ સાથે કોઈ ઇલેક્ટ્રોન આવે તો એની પોતાની બધી જ ઉર્જા જે છે, ગતિ ઉર્જા, એ એક્સરેની અંદર અથડામણમાં ફેરવાઈ જતી હોય છે. ઓકે, એટલે ગતિ ઉર્જા ગુમાવી અને એક્સરે સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. પછી ગેમા રેઝ માટે એ જ રીતે આપણે લખી શકીએ, એની આવૃત્તિ પરથી એની ઉર્જા શોધી શકાય. અને ગેમા રેઝ માટે કહી શકાય કે જ્યારે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ પોતે ઉત્તેજિત અવસ્થામાં હોય છે ત્યારે ફરી પાછા પોતાની જે ધરા સ્થિતિમાં આવવા માટે વધારાની ઉર્જાનું ઉત્સર્જન કરે તો એ જે ઉર્જા છે એ ગેમા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત થતી હોય છે. તો આ મેં તમને કહી દીધી દરેક વિભાગ માટેની વાત. હવે એના પછીનો જે આપણો દાખલો છે 8.10, તો એના વિશે ચર્ચા કરીએ. બહુ જ સિમ્પલ દાખલા છે, થોડુંક સમજો તો ખ્યાલ આવી જશે. જુઓ શું કહે છે હવે આપણો દાખલો. એની અંદર આપણને રકમમાં કહે છે કે એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જયાવર્તી દોલનની આવૃત્તિ, એટલે સાઇન પ્રમાણે અથવા કોસાઇન પ્રમાણે કહી શકાય ને, એવી આપણને આવૃત્તિ આપી છે અને કંપ વિસ્તાર આપેલો છે. શું શોધવું છે? એક તો તરંગની તરંગ લંબાઈ. તો પહેલું તો જે છે મને જે કિંમત આપી છે એ પ્રમાણે હું લખું તો પહેલી મને આવૃત્તિ આપી છે એ છે 2×10^10 હર્ટ્ઝ અને કંપ વિસ્તાર કોનો આપ્યો છે? વિદ્યુત ક્ષેત્રનો, એટલે હું એને E0 લખીશ 48 વોલ્ટ પર મીટર. પહેલું કે છે તરંગ લંબાઈ શોધો, હે ને. તો આપણે જાણીએ છીએ કે C ν લેમ્બડા, તો લેમ્બડા શું કરશો? C/ν. C એટલે 3×10^8 છે એને, ન્યુ એટલે 2×10^10 વડે ભાગી દો, 3/2 એટલે 1.5 થશે. અને આ જે છે ઉપર લઈ જાઓ એટલે 10⁻² મીટર, હે. આટલો જવાબ મળી ગયો. નેક્સ્ટ, દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કયા સૂત્રથી શોધશો? E0/B0 = C. તો આના પરથી B0 બરાબર શું કરશું? E0/C. E0 એટલે કેટલા છે આપણી પાસે? 48, બરાબર. અને C છે 3×10^8. કરી દો ભાગાકાર અહીંયા આગળ, બરાબર. કેટલા થશે? 16, હે ને. 16×10^-8 અથવા 1.6 × 10⁻7 લખી શકાય, બરાબર. આટલા ટેસ્લા. તો આ મને શું મળી ગયું? ચુંબકીય ક્ષેત્ર છે એનો કંપ વિસ્તાર. અને ક્વેશ્ચન સીમાં કહે છે કે દર્શાવો કે વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા જેટલી છે. બંનેની ઉર્જા ઘનતા જે છે એ મને સમાન છે એવું સાબિત કરવાનું કીધેલું છે. તો જુઓ, યાદ કરો તો કે વિદ્યુત ક્ષેત્ર માટે ઉર્જા ઘનતાનું સૂત્ર શું? ઉર્જા ઘનતા એટલે ρ, E થી દર્શાવીએ છીએ આપણે, જે આપણે કેપેસિટરના કિસ્સામાં લઈએ છીએ 1/2 ε0. પણ અહીંયા આગળ RMS વેલ્યુ લેવી પડશે કારણ કે અહીંયા દોલનો થાય છે, વિદ્યુત ક્ષેત્ર સ્થિર નથી માટે. ઓકે. અને ચુંબકીય ક્ષેત્રના કિસ્સામાં ઉર્જા ઘનતાનું સૂત્ર શું? ચુંબકીય ક્ષેત્ર માટે ઉર્જા ઘનતા એને ρB થી દર્શાવીએ. શું સૂત્ર હતું? 1/2 તો હવે મને એમ કહે છે કે આ બંને જે છે એ સરખા છે એવું સાબિત કરવું છે. એના માટે આપણે બંનેનો જો ગુણોત્તર લઈએ તો
ગુણોત્તર લો તો પહેલું રિઝલ્ટ શું થાય, રો ઈ અપોન રો બી બરાબર, જુઓ ગુણોત્તરની અંદર 1/2 કેન્સલ થઈ જશે, તો પણ હું લખી તો દઉં જ પહેલાં બંનેની કિંમતો. અહીંયા થશે 1/2 બી RMS સ્ક્વેર અપોન μ0 છે તો μ0 ઉપર લઈ જઈએ, જો 1/2 અને 1/2 કેન્સલ થઈ જશે. હવે જરાક યાદ કરો, અલગ અલગ લાક્ષણિકતાની અંદર આપણે ભણ્યા હતા કે એક તો E અપોન બી બરાબર C છે, તો આના પરથી મારે લખવું હોય તો ERMS અપોન BRMS બરાબર C લખી શકાય. તો અહીંયા E² અપોન B² છે તો આની જગ્યાએ શું આવશે, C² આવશે. ઓકે, તો એક તો આનો ઉપયોગ કરશું. તો જુઓ ને, પહેલું આટલું તો લખી દો, 1/2 1/2 કેન્સલ, અને આ બંનેનો ગુણોત્તર છે એને હું C² થી દર્શાવી દઈશ. બીજું, μ0 અને ε0 વચ્ચેનો શું સંબંધ હતો, આવું સૂત્ર હતું, C બરાબર 1/√μ0 ε0, આવું એક સૂત્ર હતું. તો સ્ક્વેર કરો તો શું થાય, અને μ0 ε0 અહીંયા લઈ જાઓ તો μ0 × ε0 બરાબર 1/c² થાય. તો અહીંયા મારી પાસે μ0 × ε0 છે તો એની જગ્યાએ 1/c² લખી શકાય. આ બે કેન્સલ, એટલે કે રો ઈ અપોન રો બી બરાબર 1 મળ્યા, એટલે કે રો ઈ બરાબર રો બી લખી શકાય. એટલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા સમાન છે એમ કહી શકાય. તો આપણે અહીંયા આગળ સાબિત કરી શક્યા. બરાબર, ખ્યાલ આવી ગયો છે શું કહું છું, ક્લિયર? બાકી જે દાખલા હવે જે બાકી છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું.